ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે વાત કરીશું પરમાણ્વીય ક્રમાંક એટલે કે પરમાણુ ક્રમાંક અને પરમાણ્વીય દળાંક એટલે કે પરમાણુ ભાર વિશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પરમાણુ ક્રમાંક માટેની. તો સ્ટાર્ટિંગની અંદર આપણે જોયું હતું કે પરમાણુની અંદર શું હોય તો પરમાણુનું કેન્દ્ર હોય અને એ પરમાણુના કેન્દ્રની અંદર શું હશે તો પ્રોટોન અને ન્યુટ્રોન હશે અને એ પરમાણુના કેન્દ્રની બહાર આસપાસ વર્તુળાકાર કક્ષાની અંદર શું હશે તો ઇલેક્ટ્રોન હશે. તો આ પરમાણ્વીય ક્રમાંકની અંદર શું છે તો પરમાણુના કેન્દ્રમાં રહેલો ધનભાર એનો મતલબ કે ધન વીજભાર એ કોને આભારી છે કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલો ધનભાર એટલે કે ધન વીજભાર એ કોના કારણે હોય છે તો પ્રોટોનને કારણે હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો વીજભાર કેવો છે તો પ્લસ ધન વીજભાર. તો આને કારણે આ પરમાણુના કેન્દ્રની અંદર જેટલા પ્રમાણમાં પ્રોટોન હોય છે, રાઈટ, પહેલા મેં તમને કીધેલું કે પરમાણુના કેન્દ્રની અંદર જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી ને એટલી જ કોની સંખ્યા હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. ફોર એક્ઝામ્પલ, એ વખતે મેં એક્ઝામ્પલ પણ તમને આપ્યું હતું કે સપોઝ પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા 10 છે તો સામે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હશે તો 10 હશે, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે પરમાણુના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હશે એટલા ને એટલા જ શું હશે તો ઇલેક્ટ્રોન હશે. પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવા છતાં પણ ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું શું હશે તો વીજભાર કેવા હશે તો અલગ હશે. એનો મતલબ કે પ્રોટોન કેવો વીજભાર ધરાવશે તો પ્લસ વીજભાર એટલે કે ધન વીજભાર અને ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવશે તો માઇનસ એટલે કે ઋણ વીજભાર. પરંતુ બંનેની સંખ્યા કેવી હશે તો સરખી હશે અને વીજભારની દ્રષ્ટિએ બંને કેવા હશે તો અલગ હશે. તો આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની જે સંખ્યા છે એને કોના તરીકે ઓળખીશું આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીશું. એનો મતલબ કે પરમાણુના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ એના શું થશે તો પરમાણુ ક્રમાંક થશે. તો જેવી રીતના એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ છે, એ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે તો 1. તો માટેનો પરમાણુ ક્રમાંક પણ કેવો થશે તો 1. બીજું ઉદાહરણ જોઈએ તો સોડિયમ. આ સોડિયમના કેન્દ્રમાં પણ પ્રોટોનની સંખ્યા કેટલી હશે તો 11. તો માટેનો પરમાણુ ક્રમાંક પણ કેટલો થશે તો 11. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક કોની ઉપર આધાર રાખશે તો પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે તો સરખી છે, ફક્ત અને ફક્ત શું અલગ છે તો એના વીજભાર અલગ છે. તો આમ પરમાણુની અંદર જે પ્રોટોનની સંખ્યા હશે એટલો જ એનો શું થશે તો પરમાણુ ક્રમાંક થશે. તો એ પરમાણુ ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ થયું પરમાણુ ક્રમાંકની વાત કે પરમાણુ ક્રમાંક Z એ શું છે, Z એની સંજ્ઞા છે. તો એ પરમાણુ ક્રમાંક એટલે શું તો એ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે બંનેની સંખ્યા કેવી હશે તો સરખી હશે પરંતુ બંનેના શું અલગ હશે તો વીજભાર. તો આ વાત થઈ કોની તો પરમાણુ ક્રમાંક માટેની, રાઈટ. એના પછી આપણે આગળ જોઈએ તો પરમાણ્વીય દળાંક એનો મતલબ કે પરમાણ્વીય દળ માટેની વાત. તો પરમાણુના કેન્દ્રની અંદર શું રહેલું હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન, રાઈટ. આ પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેને આપણે ભેગા કરીશું તો એ પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે કોના તરીકે ઓળખાવવામાં આવે છે તો
ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. એનો મતલબ કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાને આપણે ભેગી કરીશું તો એને આપણે કોના તરીકે ઓળખીશું? તો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ન્યુક્લિયોન્સ જે છે એ ન્યુક્લિયોન્સ ને શું કહેવામાં આવે છે? તો એ ન્યુક્લિયોન્સને પરમાણુનો શું કહેવામાં આવે છે? તો દળાંક. એનો મતલબ કે એની કુલ સંખ્યાને શું કહીશું? તો પરમાણ્વીય દળ. તો એનો મતલબ એવો થયો કે આ પરમાણ્વીય દળ છે એનો આધાર કોના ઉપર છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર. તો એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એને આપણે શું તરીકે ઓળખીશું? તો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખીશું. એનો મતલબ કે આ ન્યુક્લિયોન્સ એટલે શું થયું? ફરીથી પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો આ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જે સરવાળો છે એને આપણે શું કહીશું? તો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા થઈ એનો મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનની જે કુલ સંખ્યા છે એને આપણે શું કહીશું? તો પરમાણુનો દળાંક. એનો મતલબ કે પરમાણુનું દળ. તો આમ પરમાણુના દળને કઈ? તો એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ પરમાણુનું દળ એ કોના ઉપર આધાર રાખશે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર. એનો મતલબ કે ન્યુક્લિયોન્સ ઉપર આધાર રાખશે. તો માટે આપણે સૂત્ર લખી શકીએ કે પરમાણુનું દળ એ બરાબર પ્રોટોનની સંખ્યા z પ્લસ શું આવશે? તો ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો સ્મોલ n. તો આ રીતના આપણે લખીએ તો દળ ક્રમાંક એ બરાબર z પ્લસ સ્મોલ n. તો આ વાત થઈ પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ માટેની વાત. ફરીથી આપણે જોઈ લઈએ કે પરમાણુના કેન્દ્રમાં શું હોય છે? તો ધન વીજભારિત પ્રોટોન હોય છે. તો માટે એ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થશે? તો પ્રોટોનની સંખ્યા જેટલી જ થશે. ફક્ત અને ફક્ત એની અંદર શું અલગ હશે? તો બંનેના વીજભાર અલગ હશે. તો આમ કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક આપણે નક્કી કરવો હોય તો એ પરમાણુની અંદર જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલો જ એ પરમાણુનો શું થશે? પરમાણુ ક્રમાંક થશે. એના પછી એ પરમાણુ ક્રમાંકને કોના વડે દર્શાવીએ છીએ આપણે? તો કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ? ક્યાં તો પ્રોટોનની સંખ્યા, ક્યાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે બંનેની સંખ્યા કેવી છે? સરખી છે. ફક્ત અને ફક્ત શું છે? બંનેના વીજભાર અલગ. એના પછી પરમાણ્વીય દળની જે વાત કરીએ આપણે તો પરમાણ્વીય દળ એ શું છે? તો પરમાણુમાં કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન. કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રની અંદર શું હશે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. આ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને કોના તરીકે ઓળખીશું આપણે? તો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ પરમાણુનો દળ એ કોના ઉપર આધાર રાખશે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર. એનો મતલબ કે ન્યુક્લિયોન્સની સંખ્યા ઉપર આધાર રાખશે. માટે પરમાણુનું દળ કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે? તો કેપિટલ A વડે. અને એ પરમાણુનું દળ બરાબર શું થશે? તો પ્રોટોનની સંખ્યા z વત્તા ન્યુટ્રોનની સંખ્યા સ્મોલ n. તો આ રીતે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ વિશે આપણે જોઈ ગયા. ત્યારબાદ આગળ આપણે કોની ચર્ચા કરીશું? સમસ્થાનિકો. એનો મતલબ કે આઇસોટોપ. સમભારિકો એનો મતલબ કે આઇસોબાર. અને લાસ્ટની અંદર શું આવશે? તો આઇસોટોન. તો હવે પછી આપણે એના માટે વાત કરીએ. ચાલો મિત્રો, હવે આપણે સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ, સમભારિકો એટલે કે આઇસોબાર અને આઇસોટોન માટે વાત કરીશું. તો
એના પહેલા આપણે જોઈએ તો કોઈ પણ પરમાણુની અંદર પરમાણુ ક્રમાંક અને પરમાણુનું દળ આ બંને વિશે આપણે અગાઉ જોઈ ગયા કે પરમાણુ ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો Z. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક એટલે શું તો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના ઉપરથી આપણે આગળ શું જોયું તો પરમાણુનું દળ. તો એ પરમાણુના દળને કોના વડે દર્શાવ્યું હતું આપણે કેપિટલ A વડે. તો એ પરમાણુનું દળ કોના ઉપર આધાર રાખશે તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા ઉપર આધાર રાખશે. તો હવે કોઈ પણ પરમાણુને આપણે ધારો કે X છે તો કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક કોના વડે આપણે દર્શાવ્યો હતો તો Z સંજ્ઞા વડે. તો કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક ક્યાં લખવામાં આવે છે તો એ પરમાણુના નીચેની ડાબી બાજુ લખવામાં આવે છે, રાઈટ, જે તમે જોઈ શકો છો. અને એ પરમાણુનું દળ ક્યાં લખવામાં આવે છે એ પરમાણુના ઉપર એટલે કે માથા ઉપર. તો આમ કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ આવી રીતના દર્શાવવામાં આવે છે, રાઈટ. તો આના ઉપરથી આપણે અગાઉ સૂત્ર જોયું. શું હતું સૂત્ર તો એ એટલે કે કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ એ કોના ઉપર આધાર રાખશે તો પ્રોટોનની સંખ્યા ઉપર. તો પ્રોટોનની સંખ્યા, રાઈટ, અને વત્તા કોની સંખ્યા તો ન્યુટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખશે. તો એનો મતલબ કે એના ઉપરથી આવું સૂત્ર આપણે બનાવી શકાય કે કોઈ પણ પરમાણુનું દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, રાઈટ. જો ફોર એક્ઝામ્પલ એ પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા આપેલી હોય, રાઈટ, અને પરમાણુનું દળ આપેલું હોય તો આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી શકાય. ફોર એક્ઝામ્પલ કે ન્યુટ્રોન અને પરમાણુય દળ આપેલું હોય તો એ બંને ઉપરથી પ્રોટોનની સંખ્યા પણ આપણે શોધી શકાય. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ પરમાણુનું દળ શોધવું છે તો શું કરીશું તો એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી એ પરમાણુના દળ વિશે આપણે માહિતી મેળવી શકાય. તો એના ઉપરથી આપણે જોઈએ કે સ્ટાર્ટિંગની અંદર તો શું છે તો સમસ્થાનિકો, એનો મતલબ કે આઇસોટોપ, રાઈટ. તો આઇસોટોપ છે શું તો જે પરમાણુના પરમાણુ ક્રમાંક ની સંખ્યા કેવી હોય તો સરખી. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક સરખા હોય. એનો મતલબ કે Z નું મૂલ્ય કેવું હોય સરખું. પ્રોટોનની સંખ્યા કેવી હોય તો સરખી. તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એવા બે પરમાણુ લઈએ કે જેની અંદર પરમાણુ ક્રમાંક એટલે કે Z ની સંખ્યા કેવી હોય તો સરખી, પરંતુ પરમાણુ ભાર કેવા હોય તો જુદા જુદા. તો પરમાણુ ભાર એટલે શું તો પરમાણુનું દળ જે આપણે ઉપર દર્શાવેલું છે એ તરીકે. તો એનો મતલબ કે પરમાણુ ક્રમાંક એટલે કે Z ની સંખ્યા સરખી હોય પરંતુ પરમાણુનું દળ કેવું હોય અલગ હોય. તો આને શું કહીશું આપણે આઇસોટોપ. એનો મતલબ કે સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. આને ઈઝી રીતે કેવી રીતના યાદ રખાય તો અહીંયા આગળ આપણે જોવાનું શું છે આ ટોપ. ટોપ એટલે કે ઉપર, રાઈટ. તો ઉપરના ભાગની અંદર શું જોવા મળે તો ખામી જોવા મળે એટલે કે જુદાપણું જોવા મળે. તો ઉપરના ભાગ સરખા હોય નહીં. કોની ઉપરથી યાદ રાખવાનું તો ટોપ ઉપરથી. ટોપ એટલે કે ઉપર. તો આ ટોપ ઉપર જે પણ વસ્તુ લખવામાં આવે છે એ વસ્તુ કેવું હશે તો અલગ અલગ હશે. એનો મતલબ કે સરખું હશે નહીં. પરંતુ નીચે જે લખવામાં આવે છે એ કેવા હશે તો સરખા હશે. તો એનો મતલબ એવો થયો કે એના પરમાણુ ક્રમાંક કેવા હશે તો સરખા, પરંતુ પરમાણુના દળ કેવા હશે અલગ અલગ. તો આવા પરમાણુને શું કહેવામાં આવે છે તો એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે,
જેનું ઉદાહરણ આપણે જોઈએ નીચે. અહીંયા આગળ આપણને જોવા મળે છે હાઇડ્રોજન, અહીંયા આગળ પણ હાઇડ્રોજન, અહીંયા આગળ પણ હાઇડ્રોજન, રાઈટ. ચલો હવે આ હાઇડ્રોજન ની અંદર નીચે શું દર્શાવવામાં આવે? કોઈ પણ પરમાણુને આપણે જોયું અગાઉ એ મુજબ તો પરમાણુ ક્રમાંક, રાઈટ. તો અહીંયા આગળ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે, તમે જાણો છો. અહીંયા પણ હાઇડ્રોજન આપણે લખ્યો છે, એનો પણ પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 1 છે. અહીંયા પણ હાઇડ્રોજન આપણે લખ્યો છે, એનો પણ પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 1 છે. તો એનો મતલબ કે 3 હાઇડ્રોજનનું ઉદાહરણ આપણે અહીંયા આગળ લખેલું છે. તો આ 3 હાઇડ્રોજનની અંદર અલગ શું છે? તો ઉપર આપણે જોઈએ તો આ હાઇડ્રોજનની અંદર 1 છે, આ હાઇડ્રોજનની અંદર 2 છે, અને આ હાઇડ્રોજનની અંદર શું છે? તો 3 છે. તો એનો મતલબ કે 3 હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક કેવા છે? તો સરખા, પરંતુ એ હાઇડ્રોજન પરમાણુના જે દળ છે એ કેવા છે? તો જુદા જુદા. તો આને એકબીજાના શું કહીશું? તો સમસ્થાનિકો. એનો મતલબ કે જો હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 હોય તો એને આપણે કોના તરીકે ઓળખીશું? તો પ્રોટિયમ. જો હાઇડ્રોજન પરમાણુનું દળ 2 હોય તો એને આપણે શું કહીશું? તો ડ્યુટેરિયમ. અને એ હાઇડ્રોજન પરમાણુનું દળ જો 3 હોય તો એને આપણે શું કહીશું? તો ટ્રિટિયમ, રાઈટ. એના પછી બીજું પણ એક્ઝામ્પલ છે નીચે. કોનું એક્ઝામ્પલ છે? તો કાર્બનનું. તમે જાણો છો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, દરેકમાં દર્શાવેલ છે. પરંતુ સમસ્થાનિકની અંદર શું હોય? તો ઉપર મેં તમને કીધું એ રીતના કે ટોપ ઉપર એટલે કે એના પરમાણુના દળ કેવા હોય? તો જુદા જુદા. તો આપણને જોવા મળે છે કે આ કાર્બનના પરમાણુનું દળ કેટલું છે? તો 12. આ કાર્બનના પરમાણુનું દળ કેટલું છે? તો 13. અને આ કાર્બનના પરમાણુનું દળ કેટલું છે? તો 14. તો એનો મતલબ કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા, ટોપ એટલે કે ઉપર એટલે શું આવશે? તો પરમાણુનું દળ જુદું જુદું હોય તો એવા પરમાણુને એકબીજાના શું કહીશું? તો સમસ્થાનિકો. ત્યારબાદ આગળ જઈએ તો સમબારિકો. એનો મતલબ કે આઇસોબાર. બાર નો મતલબ શું થાય? તો બોટમ એટલે શું થાય? તો નીચે, તળિયું. તો જ્યારે આની અંદર આપણે કયો વર્ડ પકડ્યો હતો? તો ટોપ. તો ટોપ ઉપર શું હતું? સંખ્યા અલગ અલગ હતી અને નીચેની સંખ્યા કેવી હતી? તો એક સરખી હતી. હવે આપણે કોને પકડીએ? તો બાર એટલે કે બોટમ એટલે કે તળિયું. તો જેમ અહીંયા ટોપ ઉપર સંખ્યા અલગ અલગ હતી એમ આઇસોબારની અંદર બોટમ એટલે કે તળિયામાં એટલે કે નીચે સંખ્યા કેવી હશે? તો અલગ અલગ હશે. એનો મતલબ કે એ પરમાણુના પરમાણુ ક્રમાંક જે છે એ કેવા હશે? તો જુદા જુદા હશે, પરંતુ પરમાણુના ભાર, એનો મતલબ કે ઉપર જે આપણે લખીએ છીએ પરમાણુનું દળ, એ કેવું હશે? તો એક સરખું હશે, રાઈટ. અહીંયા આગળ આપણે શું જોયું હતું? ટોપની અંદર શું આવે? તો પરમાણુનું દળ, રાઈટ. તો ટોપની અંદર પરમાણુના દળ કેવા હતા? અહીંયા આગળ જુદા જુદા હતા, રાઈટ. અને નીચે પરમાણુ ક્રમાંક કેવા હતા? સરખા. તો એને શું કહીશું આપણે? આઇસોટોપ. આઇસોબારની વાત કરીએ તો બાર એટલે શું? તો બોટમ. તો બોટમની અંદર શું આવશે? તળિયામાં. તો ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક. તો બોટમની અંદર તળિયામાં સંખ્યા કેવી? જુદી જુદી. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક કેવા હશે? તો જુદા જુદા, પરંતુ ઉપર જે પરમાણુના દળ છે એ કેવા હશે? એક સરખા. તો આને આપણે શું કહીશું? આઇસોબાર. એનો મતલબ કે સમભારિકો. ઉદાહરણ અહીંયા નીચે દર્શાવેલું છે કાર્બન અને નાઇટ્રોજન. જેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, રાઈટ. તો બંનેના પરમાણુ ક્રમાંક કેવા થઈ ગયા? અલગ, પરંતુ એ બંનેના પરમાણુના દળ તમે જોઈ શકો છો કેવા છે? 14 અને 14 એટલે કે 14 અને 14. તો બંનેના પરમાણુય દળ સરખા છે, પરંતુ બંને પરમાણુના પરમાણુ ક્રમાંક કેવા છે? જુદા જુદા.
તો આને એકબીજાના શું કહીશું તો સમબારીકો, એનો મતલબ કે આઇસોબાર, રાઈટ. એના પછી આગળ જોઈએ તો આઇસોટોન. તો આઇસોટોન કોને કહેવાય? તો કોઈ પણ પરમાણુના પરમાણુ ક્રમાંક એટલે કે Z અને એ પરમાણુના દળ એટલે કે A, આ બંને કેવા હોય તો જુદા જુદા, રાઈટ. કોઈ પણ બે પરમાણુ આપણે લઈએ ઉદાહરણ તરીકે, તો એ બંને પરમાણુના પરમાણુ ક્રમાંક પણ અલગ હોય અને પરમાણુના ભાર પણ અલગ હોય બંનેના, પરંતુ એની અંદર શું સરખું હોય તો ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય તો સરખી હોય, રાઈટ. બંનેના પરમાણુ ક્રમાંક અલગ, બંનેના પરમાણુ ભાર અલગ, પરંતુ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય સરખી. તો આવા પરમાણુને એકબીજાના શું કહીશું તો આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ અહીંયા આગળ નીચે તમે જોઈ શકો, રાઈટ. કાર્બન અને નાઇટ્રોજન બંને અલગ પરમાણુ, બંનેના પરમાણુ ક્રમાંક પણ અલગ અલગ, કાર્બનના 6, નાઇટ્રોજનના 7, બંનેના પરમાણુના દળ પણ અલગ અલગ, કાર્બનના 13 અને નાઇટ્રોજનનો કેટલો તો 14, પરંતુ એની અંદર ન્યુટ્રોનની સંખ્યા બંનેમાં કેવી હશે તો સરખી. તો હવે વાત એમ આવે કે સર ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતના ખબર પડે? તો અગાઉ આપણે આ સૂત્ર જોયું, રાઈટ, જે તમે જોઈ શકો છો. જો આની અંદર મારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો હું શું કરીશ? ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવીશ. ન્યુટ્રોનને જો હું સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે? તો ન્યુટ્રોન બરાબર આ પ્રોટોન જે છે કઈ બાજુ જતો રહેશે? આ બાજુ. એનો મતલબ કે પરમાણુના દળમાંથી પ્રોટોનની સંખ્યા માઈનસ કરશો તો ત્યારે તમને શું જોવા મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળશે. તો આવી જ રીતના અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે છે એ પરમાણુનું દળ છે, તો આ રહ્યું દળ. તો અહીંયા આગળ કેટલા લખીશું તો 13, કાર્બન માટે વાત કરીએ છીએ, અને નીચે કેટલા છે? પરમાણુ ક્રમાંક 6. તો આ રહ્યા પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા તમે શું લખી શકો? Z પણ લખી શકાય, કારણ કે Z ઇઝ ઇક્વલ ટુ શું થશે? Z ઇઝ ઇક્વલ ટુ P ઓર E. એનો મતલબ કે Z બરાબર પ્રોટોનની અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પ્રોટોન લખો એની જગ્યાએ Z લખો તો પણ ચાલે, બંને વસ્તુ કેવું થયું તો એક જ થયું. તો એનો મતલબ કે કાર્બનની અંદર પરમાણુનું દળ જોઈએ આપણે તો 13 છે, તો અહીંયા આગળ લખીશું 13. પ્રોટોનની સંખ્યા એનો મતલબ કે પરમાણુ ક્રમાંક કેટલો છે તો 6, તો અહીંયા આગળ આપણે લખીશું 6. તો 13 - 6 કેટલો જવાબ આવશે તો 7. તો એનો મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ તો 7 થઈ. એવી જ રીતે નાઇટ્રોજનમાં જોઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો તો 7. તો એનો મતલબ કે આ રહ્યો એનો પરમાણુ ક્રમાંક, અહીંયા લખીશું 7. એનો પરમાણુનો નાઇટ્રોજન પરમાણુનું દળ કેટલું તો 14, અહીંયા આગળ આપણે લખીશું 14. તો 14 માંથી 7 જશે તો ન્યુટ્રોનની સંખ્યા એની અંદર પણ કેટલી થશે તો 7 જોવા મળશે. એનો મતલબ કે બંને પરમાણુ અલગ છે, બંને પરમાણુના પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, બંને પરમાણુના પરમાણુ દળ અલગ છે, પરંતુ બંને પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે તો સરખી હશે. તો આને શું કહીશું આપણે? આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. બીજું પણ ઉદાહરણ આપેલું છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ અને શું છે? સલ્ફર. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો 15, પરમાણુ ભાર કેટલો છે તો 31. તો હવે આ સૂત્રની અંદર આપણે જોઈએ તો શું કરીશું? પરમાણુનું દળ 31, પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો તો 15. તો 31 - 15 જવાબ શું મળશે તો 16. એના પછી સલ્ફર જોઈએ તો સલ્ફરનો પરમાણુ ભાર એટલે કે સલ્ફરનું દળ કેટલું તો 32, અને એનો પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી તો 16. તો અહીંયા આગળ આપણે મૂકો 32 અને અહીંયા આગળ મૂકીએ 16, તો જવાબ કેટલો મળશે તો 16.
એનો મતલબ કે ફોસ્ફરસ અને સલ્ફરમાં પરમાણુ ક્રમાંક પણ જુદા જુદા છે, પરમાણુ ભાર પણ જુદા જુદા છે, પરંતુ બંને પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે તો સમાન છે. તો આને આપણે શું કહીશું તો આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન. તો આઇસોટોપ એટલે શું પકડવાનું છે આપણે? ઉપરનું ટોપ. ટોપ ઉપર શું હોય તો પરમાણુનું દળ, રાઈટ, અને નીચે શું હોય તો પરમાણુનો ક્રમાંક, રાઈટ. ટોપ કીધું છે તો ટોપ એટલે કે એના પરમાણુના દળ કેવા હશે? જુદા જુદા, રાઈટ. જે વર્ડ આપણે પકડીએ એને કેવો કહી દેવાનો તો જુદા જુદા છે, રાઈટ. તો આપણે પકડ્યું ટોપ. ટોપ એટલે કે ઉપર. તો ઉપર શું આવે તો પરમાણુનું દળ. તો પરમાણુના દળ કેવા છે? જુદા. તો નીચે પરમાણુ ક્રમાંક એ કેવા છે તો સરખા, રાઈટ. તો પરમાણુ ક્રમાંક સરખા. ટોપ એટલે કે ઉપરના પરમાણુના દળ કેવા? જુદા જુદા. તો આને આપણે એકબીજાના શું કહીશું તો આઇસોટોપ. એનો મતલબ કે સમસ્થાનિકો. ઉદાહરણ અહીંયા આગળ છે જ આપણે, રાઈટ. એના પછી સમબારિકો એટલે કે આઇસોબાર. બાર એટલે ફરીથી વર્ડ કયો પકડવાનો? બાર. બાર એટલે શું તો બોટમ. બોટમ એટલે શું તો તળિયું. જે શબ્દ આપણે પકડીએ એને કેવો કહેવાનો તો એ જુદા છે. તો બોટમ એટલે કે બાર, બાર એટલે કે તળિયું. તો તળિયાની અંદર શું આવે તો પરમાણુ ક્રમાંક આવે. તો પરમાણુ ક્રમાંક કેવા? જુદા. અને ઉપર શું આવે તો પરમાણુના દળ એ કેવા તો સરખા. તો એને આપણે શું કહીશું તો આઇસોબાર કહીશું. એનું પણ ઉદાહરણ તમે અહીંયા આગળ જોઈ શકો છો, રાઈટ. એટલે કે જે વર્ડ આપણે પકડીએ એ વર્ડને શું બોલવાનું? એ શબ્દને જુદા બોલી દેવાનું. જેમ કે અહીંયા આગળ આપણે ટોપ પકડ્યો તો ટોપ ઉપર આવે પરમાણુનું દળ. તો પરમાણુના દળ કેવા છે? જુદા. બીજું શું બચ્યું તો પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક કેવા તો સરખા. તો આને શું કહીશું આપણે? આઇસોટોપ. એના પછી આઇસોબાર. બાર એટલે શું? બોટમ. બોટમ એટલે શું તો તળિયું. તો જે વર્ડ પકડ્યો એને શું કહી દેવાનું આપણે? જુદા છે. તો તળિયાની અંદર શું આવે તો પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક કેવા? જુદા. બાકીનું શું બચ્યું તો પરમાણુના દળ એ કેવા તો સરખા. એક જુદા હોય તો બાકીનું બીજું કેવું હોય તો સરખું, રાઈટ. અને એના પછી આવે તો આઇસોટોન. તો આઇસોટોન શું છે કે પરમાણુ ક્રમાંક એટલે કે Z અને પરમાણુના દળ એટલે કે A બંને કેવા હોય? જુદા જુદા, રાઈટ. પરંતુ એ બંને પરમાણુની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય તો સરખી. તો ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી રીતના શોધવાની એનું પણ મેં સૂત્ર અહીંયા આગળ તમને બતાવ્યું, રાઈટ. કે પરમાણુનું દળ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અને એના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવી હોય તો ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવીએ તો થાય શું કે પરમાણુના દળ માઇનસ પ્રોટોનની સંખ્યા. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક. તો આના ઉપરથી શું મળશે આપણને? ન્યુટ્રોનની સંખ્યા. તો જે પરમાણુના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર બંને જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો એ બંનેને એકબીજાના શું કહીશું તો આઇસોટોન તરીકે ઓળખવામાં આવે છે. એ ઉદાહરણ અહીંયા નીચે આપણે બતાવેલ છે. કાર્બન અને નાઇટ્રોજનનું ઉદાહરણ, ફોસ્ફરસ અને સલ્ફરનું ઉદાહરણ, બીજા પણ ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. તો આ થયું આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન માટેની વાત.